હવે તો બધા ફ્રી થઈ ગયા હશે સંકલન સમિતિના 4-5 તત્વો, બરાબર છે. તો અમારી ઉપર એવા આક્ષેપો લગાડતા હતા કે પદ્મિનીબા બીજેપીમાં છે ને પદ્મિનીબા આમ છે ને પદ્મિનીબા, એટલે તો હવે ફ્રી થઈ ગયા છો તો હવે વિરોધ તો કરો રાજીવ ગાંધીનું. ભલે જે બોલી ગયા એ બોલ્યા હતા ને કોઈ એમાં એડિટિંગ નહોતું, કાંઈ પહેલાંના વિડીયો નહોતા, એ તો આપણા સમાજમાં બધા ભ્રમ કરાવતા હતા. બાકી એ વિડીયો છે ને જાહેર સભામાં રાજીવ ગાંધી બોલ્યા હતા, બરાબર છે. અને બીજા ભાઈ પણ બોલ્યા હતા. પણ નાના પહેલ કરવી અઘરી છે. હું બોલું ને તો જ બોલે એ લોકો. અમે બેનું બોલીને તો જ પાછળ જાગીએ તો પાછળ આવે, બરાબર. તો હવે પહેલ કરો બધા અને માફી મગાવો, બરાબર છે. કેમ એને કેમ માફ કરી દીધા? એ બોલ્યા જ છે આપણા સમાજનું, બરાબર. તો પહેલ કરો, હાલો ઝંડા હાથમાં લીધા છે તો કરો હવે પહેલ. હવે તો હાવ ફ્રી થઈ ગયા છો, હવે અત્યારે તો કાંઈ કામ નથી. પછી ચૂંટણી આવતી ચૂંટણી પછી તમે વળી પાછા બધાને ઉપાડશો કે હાલો મત કરો, આને મત કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને, એ તમારા લોકોનું કામ છે. એટલે છે ને હવે ફ્રી થઈ ગયા હોય અને હકીકતની સમાજ સેવા કરતા હોય તો બધાય પક્ષને સરખા જોવા જોઈએ, બરાબર. અમે તો સામાજિક હતા, જે સમાજ લેવલ હોય ને એને સામાજિક જ રહેવાય, એને કોઈ દી રાજકીયમાં કંઈ આવવું જ ન જોઈએ, બરાબર. એટલે અમે તો સામાજિક, અમે તો કોઈને વોટ આપ્યો જ નથી. એટલે હવે છે ને તો પછી આ બધા આ લોકોને કેમ માફ કરી દો છો? એમાં તો શંકાની સ્થાન હોવું જ જોઈએ, બરાબર. પણ ના, ભી પડે ભી. અમે એકલા આગળ આવીને કંઈક અમારી ઉપર થાય તો, બરાબર. એટલે હવે કરો, એ સાચા હોય તો કરો, પણ નહીં કરે, મને ખબર જ છે નહીં કરે. આ તો અમે ઓલા બેનું આગળ આવ્યા હતા ને, બરાબર, અને પછી ચઈગું હતું ને, અને એમ હતું કે ઓહો આમાં રસ લેવા જેવો છે અને આમાં તો હાઈલાઇટ થવાનો ટાઈમ છે ને આમાં આપણે આપણું કરી લેવાનો ટાઈમ છે, એટલે બધા બહાર નીકળ્યા હતા. આમાં નીકળો બહાર, કરો વિરોધ કરો, નહીં કરે. જય માતાજી. હું ગીતાબા પરમાર. 24 માર્ચથી ચાલી રહેલા આંદોલનને અત્યારે હવે ચૂંટણી પછી વિરામ આપવામાં આવ્યો છે. અને હવે જ્યારે રિઝલ્ટ આવી જશે ચૂંટણીનું ત્યાર પછી પાછી આપણી મૂવમેન્ટ ચાલુ થશે. તો તારીખ 24 માર્ચથી લઈ અને ચૂંટણી પહેલાંના દિવસ સુધી જે પણ આપણા ભાઈઓ બહેનો, સમાજના વડીલો, સમાજના આગેવાનો, આપણે બધા જેટલા લોકોએ આમાં લાગણીપૂર્વક અને એક દિલમાં જે દાજ છે સમાજ પ્રત્યે પ્રેમ, દેશ દાજ હોય એ રીતે જે આપણા બધામાં જે સમાજ પ્રત્યેની જે દાજ છે, દાજ એટલે કે પ્રેમ, અને આપણા બેન દીકરીઓ પ્રત્યેની જે અસ્મિતા માટે આપણે જે રીતે આગળ આવ્યા, જે રીતે લડત આપી ગવર્મેન્ટને, બીજેપીને, અને આ લડાઈમાં શૂન્ય નુકસાન સાથે રાષ્ટ્રનું પણ કંઈ નુકસાન ન થયું કે આપણા સમાજનું પણ કંઈ નુકસાન ન થયું. એવી રીતે બેઉ બાજુ વગર નુકસાને આપણે જે આ ચળવળ ઉપાડી છે અને એ ચળવળ એકદમ શાંતિથી પતી છે અત્યારે, અને હવે ચૂંટણી પછી ચાલુ થશે, રિઝલ્ટ પછી ચાલુ થશે. તો આ ચળવળમાં આપણે બધાએ ભાગ જે લીધો છે, તમામ ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, આપણા સામાજિક લેવલના આગેવાનો, એ બધાને મારા નતમસ્તક વંદન છે અને હું પ્રણામ કરું છું. અને આપ બધા જે રીતે લડત લડ્યા છો ને એ સેલ્યુટને પાત્ર છે, અને આગળ પણ આપણે આવી જ રીતે સાથે મળી અને લડત લડશું. જય માતાજી.